11મી એપ્રિલથી અમેરિકી સરકારે એલિયન રજિસ્ટ્રેશન એક્ટ અને નવેસરથી લાગુ કર્યો છે. એ મુજબ જે પરદેશીઓ 30 દિવસ કે વધુ સમયથી અમેરિકામાં રહે છે એમણે બધાએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન એલિયન રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ કરાવવાનું છે. એલિયન રજિસ્ટ્રેશન એક્ટ અમેરિકામાં બીજા વિશ્વયુદ્ધ વખતથી છે કે જ્યારે યુરોપના દેશોમાંથી, રશિયામાંથી અને બીજેથી મોટી સંખ્યામાં લોકો અમેરિકામાં જતા હતા. તો પરદેશથી કોણ આવે છે એ જાણવા માટે અને એનું રજિસ્ટર રાખવા માટે, એનું ટ્રેક રેકોર્ડ રાખવા માટે અમેરિકી સરકારે કાયદો લાગુ કર્યો હતો. આમ તો એલિયન શબ્દનો અર્થ પરગ્રહવાસીઓ માટે આપણે વાપરીએ છીએ કે ભાઈ ઉડતી રકાબીમાં બીજા ગ્રહમાંથી કોઈ આવે છે એ બધાને એલિયન કહીએ છીએ. પણ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશના નાગરિકો સિવાયના બધા નાગરિકોને એલિયન ગણાવે છે, ખાસ કરીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસેલા હોય એમ. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી એ મોટી સમસ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ એ મુદ્દે જરાય સમાધાન કરવા માંગતા નથી. એટલે 11મી એપ્રિલે સવારે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી, જે રોજ વ્હાઇટ હાઉસના નિર્ણયોની જાણ કરવા પત્રકારો સમક્ષ આવે, એમણે આ વિગતો આપી છે. એનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે. પછી તો અમેરિકાનો હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ છે, એટલે કે અમેરિકામાં જે નાગરિકો ઘૂસે છે એ બધાની તપાસ કરવાની જેને સત્તા છે, એણે પણ આ વિગતો ટ્વીટ કરીને મૂકી છે. હવે સવાલ એ છે કે રજિસ્ટ્રેશન કોણે કરાવવાનું છે અને કોણે નથી કરાવવાનું. તો રજિસ્ટ્રેશનનો મૂળ ઉદ્દેશ એટલો જ છે કે અમેરિકામાં અમેરિકી નાગરિકો ન હોય એવા કોણ કોણ છે, કયા દેશના છે, એનું આપણી પાસે રજિસ્ટર હોવું જોઈએ. અત્યારે કાચું પાકું રજિસ્ટર છે પરફેક્ટ ત્યારે જ બને જ્યારે અમેરિકામાં અત્યારે ગેરકાયદેસર રહેનારા લોકોની પણ નોંધણી કરવામાં આવે. એટલે રજિસ્ટ્રેશન છે એના બે ભાગ આપણે પાડી શકાય, કે જે ઓલરેડી રજિસ્ટર્ડ થયેલા છે અને જે રજિસ્ટર્ડ નથી થયેલા. હવે ઓલરેડી રજિસ્ટર થયેલા કોને ગણી શકાય? તો એનું જે લિસ્ટ છે એ હું વાંચી સંભળાવું છું. જેમની પાસે વેલિડ એટલે કે માન્ય વિઝા છે એ લોકો, ગ્રીન કાર્ડ, એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ છે એવા કામ કરનારાઓ, બોર્ડર ક્રોસિંગ કાર્ડ આપવામાં આવ્યું છે એ લોકો, I-94 એડમિશન કાર્ડ છે એ લોકો, આ બધા નોંધાયેલા ગણાય છે, કારણ કે એમની સરકારમાં ઓલરેડી નોંધણી થઈ ચૂકી છે, એટલે એમને નોંધણી કરાવવાની આવશે નહીં. હવે બાકી કોણ રહ્યું? તો સ્વાભાવિક રીતે હવે એવા જ લોકો બાકી છે કે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસ્યા છે, વિઝાની મુદત પૂરી થઈ ગયા પછી અમેરિકામાં રહે છે, બીજી કોઈક રીતે અમેરિકામાં કાયદેસર ગયા પછી બીજી કોઈક રીતે ત્યાં સ્થિર થયા છે, એ બધા જનો વારો આ 30 દિવસની મુદતમાં આવે છે. આ જૂનો જે કાયદો છે બીજા વિશ્વયુદ્ધ વખતનો, એને ડોનાલ્ડ ટ્રમ્પે 20મી જાન્યુઆરી 2025ના દિવસે નવેસરથી લાગુ કર્યો. પ્રોટેક્ટિંગ ધ અમેરિકન પીપલ અગેન્સ્ટ ઇન્વેન્શન. ઇન્વેન્શન એટલે હુમલો, આક્રમણ, આપણે જાણીએ છીએ. તો આપણે ત્યાં તીડ આવે અને આપણે તીડનું ઇન્વેન્શન કહીએ છીએ, એવી રીતે ડોનાલ્ડ ટ્રમ્પના મતે જે પરદેશીઓ આવીને અમેરિકામાં આક્રમણ કરે છે એનાથી અમેરિકી નાગરિકોનું રક્ષણ આપવા આ કાયદો જરૂરી છે. ટૂંકમાં અમેરિકામાં ક્યાં ખૂણે કોણ રહે છે પરદેશીઓ, એ બધાનું રજિસ્ટર તૈયાર કરવાની ટ્રમ્પે તૈયારી કરી છે. 11મી એપ્રિલથી આ કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે, એટલે અત્યારે જે આ રીતે અમેરિકામાં રહેતા હોય, જે કહ્યું એમ ગેરકાયદેસર, એમણે નોંધણી કરાવવી પડશે અને 11મી એપ્રિલ પછી જે જશે એમણે પણ કરાવવી પડશે. આ બધા જ પગલાઓ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી ઓછી થાય અને જે થયેલી છે એ રેકોર્ડ ઉપર આવે એવો પ્રયાસ કરે છે. આ નહીં કરો તો શું થશે? તો એના 3 રસ્તા વ્હાઇટ હાઉસે બતાવ્યા છે કે એક તો $5,000 સુધીનો દંડ થશે, ગુનો કેવો છે. પછી જરૂર પડશે તો 30 દિવસની જેલની સજા થશે. પછી જરૂર પડશે તો બંને થશે, $5,000 સુધીનો દંડ અને 30 દિવસ સુધીની સજા. અને એના પછીનું પગલું મહત્વનું છે, ડિપોર્ટેશન, એટલે કે અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવશે. વ્હાઇટ હાઉસે એવું સ્પષ્ટ કર્યું છે કે જો કાઢી મૂકવામાં આવશે તો પછી ક્યારેય અમેરિકા નહીં આવી શકાય. એને બદલે જો તમે આ 30 દિવસવાળું રજિસ્ટ્રેશન કરાવી દેશો અને તમારી હાજરીમાં ગડબડ હશે તો પણ એકવાર તમને ફરીથી આવવા દેવાની વિચારણા થશે અને તમારા માટે ફરીથી આવવાના દરવાજે ખુલ્લા રહેશે. પણ નોંધણી નથી કરાવી અને હોમલેન્ડ સિક્યુરિટી કે અમેરિકી સરકારની તપાસમાં પકડાણા તો જરૂર પડશે તો સજા કરશે, જરૂર પડશે તો દંડ કરશે, જરૂર પડશે તો બંને કરશે. અને એવું કંઈ નહીં કરવું હોય તો એના દેશ ભેગા કરી દેશે, પછી અમેરિકામાં ક્યારેય પ્રવેશ નહીં મળે. એટલે રજિસ્ટ્રેશન કરાવવા માટે G325R નામનું ફોર્મ ભરવાનું છે, જે એલિયન રજિસ્ટ્રેશન એક્ટની વેબસાઇટ છે એના ઉપર આપેલું છે. હોમલેન્ડ સિક્યુરિટીના અંદાજ મુજબ અત્યારે અમેરિકામાં 2.20 લાખ ભારતીયો એવા છે જે ગેરકાયદેસર છે, અને એમાં સ્વાભાવિક રીતે મોટી સંખ્યામાં ગુજરાતીઓ હોવાના, કારણ કે ગુજરાતીઓ અમેરિકા જવા માટે જાતના સારા ખરાબ રસ્તાઓ અપનાવે છે, આપણે જાણીએ છીએ, એમાં રસ્તામાં મૃત્યુ પણ પામે છે. તો એ બધા તો એમના કર્મો ભોગવે છે. પણ આ રીતે ગયેલા ગુજરાતીઓ છે એ બધા અમને આ કાયદો લાગુ પડશે, એમના સગાવાલા અહીંયા રહેતા હોય તો એ પણ
એમને સમજી અને જાણ કરે કે આમાં રજિસ્ટ્રેશન કરાવો, નહીંતર અમેરિકાના દરવાજા તમારા માટે બંધ થશે, તમારા સગાવાલા માટે બંધ થશે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ પરદેશીઓને હાંકી કાઢવા મુદ્દે કોઈ સમાધાન કરવા માંગતા નથી. એટલે તમે જ વેબસાઇટ ઉપર જઈને નક્કી કરી લો કે તમે અમેરિકામાં એલિયન છો કે અમેરિકામાં આવકાર્ય છો. ધન્યવાદ.